હર હર મહાદેવ. નમસ્કાર. આજે ફરી એક નવા વિચાર, એક નવા સંવાદ સાથે આપણી ચેનલ અંતર્નાદમાં ઉપસ્થિત રહ્યા છીએ. આજે આપણી સાથે મુખ્ય મહેમાન તરીકે માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવા માટે આપણા જોડે અત્યારે આપણી ચેનલમાં જોડાયેલા છે ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી સાહેબ. નમસ્કાર. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. ખૂબ ખૂબ આભાર. સાહેબ, સૌથી પહેલા આપણે તમારી જ વાત કરીશું કે મેં આપના વિશે સાંભળ્યું છે કે આપે પહેલા ઇન્ડિયન આર્મીમાં જોઈન કર્યું હતું કેપ્ટન તરીકે, ક્વોલિફાઈડ થયા હતા. પછી આપ બીજેમાં પણ, એમડીમાં પણ આપે જોઈન કર્યું હતું. આવા ક્ષેત્રમાં જ્યાં લોકો જવા મતતા હોય છે એ આપણે ઇઝીલી અચીવ કરી લીધું ત્યાં. પછી સર એવું તો શું બન્યું કે ત્યાંથી આપ છોડી અને અત્રે ફરી પાછા ગવર્મેન્ટ સર્વિસમાં જોડાયા? બહુ સારી બાબત છે. સૌ પ્રથમ તો આપને જે અંતર્નાદ પોડકાસ્ટ ચાલુ કર્યું છે એના માટે આપને અભિનંદન પાઠવવા માંગુ છું. બહુ એક સારી પહેલ છે. અને આપે જે પહેલા પ્રશ્ન કર્યો કે પહેલા કેપ્ટનની અંદરમાં સિલેક્શન થયું, એના પછી સિવિલની અંદર બીજેમાં રેસિડેન્સી કરવાનો મોકો મળ્યો, અને એના પછી જે કારણો હતા, કયા કારણોસર પાછા પરત પોતાના મૂળ સ્થાને હાજર થયા, તો એની અંદર સૌથી પહેલો પ્રશ્ન જેના માટે આપણે આજે પોડકાસ્ટનું આયોજન કર્યું છે, માનસિક સ્વાસ્થ્ય, એ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌ પ્રથમ તો જ્યારે 2019ની અંદરમાં જ્યારે કોવિડની સિચ્યુએશન હતી ત્યારે શોર્ટ સર્વિસ કમિશન SSC દ્વારા મેડિકલ ઓફિસરની ભરતી થાય છે. એની અંદર અપ્લાય કર્યું હતું, જેની અંદર RR હોસ્પિટલ દિલ્હી ખાતે ઇન્ટરવ્યૂ આપ્યું, પછી મેડિકલ કરવામાં આવ્યું અને કેપ્ટનની અંદરમાં સિલેક્શન કરવામાં આવ્યું. કેપ્ટનની અંદર સિલેક્શન થઈ ગયા પછી પહેલું પોસ્ટિંગ નાસિક દેવલાલી મિલિટરી હોસ્પિટલ ખાતે આવ્યું. ત્યારે જોઈન થવાનું થયું, પણ એ ટાઈમે કોવિડનું પીક સિઝન હતી. મારા જે મોટા ભાઈ છે પોતે પોલીસમાં ફરજ બજાવે છે, એટલે ઘરનો વતનનો લાભ મળી શકે એમ નહોતો. એ ટાઈમે પપ્પાને, મમ્મીને, પૂરા પરિવારને કોવિડ થયો હતો અને ઘરની બધી જવાબદારી મારા ઉપર હતી. એટલે એમની ચિંતા કરી અને ત્યાં જવાનું ડિસિઝન આપણે બંધ રાખ્યું હતું. એના પછી હમણાં 1 વર્ષ પહેલા ઇન સર્વિસ PGની અંદરમાં MD પલ્મનરી મેડિસિન તરીકે પસંદગી થઈ અને ત્યાં બીજી હોસ્પિટલમાં, TB હોસ્પિટલમાં કામ કરવાનો મોકો મળ્યો, જ્યાં અંદાજિત 3 મહિના કામ કર્યું. પરંતુ જે હાલની રેસિડેન્સીમાં જે લાઈફ છે ત્યાં કન્ટિન્યુઅસ તમારે 36 કલાક પણ કામ કરવું પડે, 72 કલાક પણ કામ કરવું પડે. ત્યાં પેશન્ટ વર્કલોડ એટલો બધો હોય છે કે ત્યાં તમને તમારા પૂરતો ટાઈમ મળતો જ નથી. તમારું ત્યાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને તમારું કોમ્પ્રોમાઇઝ થતું હોય છે. એટલે જ્યારે શારીરિક સ્વાસ્થ્ય કોમ્પ્રોમાઇઝ થાય ત્યારે તો આપણે સહન કરી લેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણું માનસિક સ્વાસ્થ્ય કોમ્પ્રોમાઇઝ થાય ત્યારે સહન કરવું થોડું મુશ્કેલ બની જતું હોય છે. તો એ સિચ્યુએશનમાં જ્યારે મને લાગ્યું કે મારું માનસિક સ્વાસ્થ્ય અહીંયા બહુ કોમ્પ્રોમાઇઝ થાય છે, હેરાન થવરાય છે અને મારા આખા રૂટીન લાઈફ ઉપર ઇફેક્ટ કરે છે, તો પછી તે મેં છોડીને પરત પબ્લિક હેલ્થની અંદર આવવાનું પસંદ કર્યું. જી સાહેબ, આપે આ 2 ડિસિઝન્સ લીધા, એમાં આપના પરિવાર, મિત્રોનો સહયોગ કેવો રહ્યો, એમનો શું પ્રતિસાદ હતો? પરિવારનો સહયોગ બહુ સારો રહ્યો. શરૂઆતની અંદર કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરવી થોડી મુશ્કેલ બની જતી હોય છે, કારણ કે એ લોકો પણ આપણું બહુ સારું જ વિચારતા હોય છે. આપણે જે ડિસિઝન લઈએ, જે ખુદ અનુભવ કરીએ, એ લોકો અનુભવ નથી કરી શકતા. આપણે એમને વાતોથી ફક્ત સમજાઈ શકીએ, પણ આપણા ઉપર જે વીતેલી છે ઘટનાઓ છે, એ ઘટનાઓનો રિયલ એક્સપિરિયન્સ કરવો બહુ મુશ્કેલ હોય છે. સમય જતાં એ લોકોને અહેસાસ થાય છે, પછી આપણી વસ્તુ ઉપર એ વિશ્વાસ કરી લે છે, પણ શરૂઆતના સ્ટેજમાં બહુ ડિફિકલ્ટ હોય છે સમય. સાહેબ, આ સમયગાળો તમારા માટે કેવો હતો? મારા માટે બહુ ઉતાર ચઢાવવાળો સમયગાળો હતો. ઘણી બધી વસ્તુઓ આની અંદર શીખવા મળી અને જીવનની અંદર સૌથી મોટો જો શિક્ષક આપણે ગણીએ તો એ તમારા અનુભવો છે. તમારું સક્સેસ છે, તમારું ફેલ્યોર છે, આ જેમ તમારા જીવનમાં મળતું રહેશે, ઉતાર ચઢાવ મળતા રહેશે, એમ એમ તમને જીવનનો અસલી શું મતલબ છે એ ખબર પડશે. જી સાહેબ, ખૂબ સરસ વાત કરી સર. હવે આગળ વધી આપણે આજે પોડકાસ્ટ જેના માટે કરીએ છીએ, તો માનસિક સ્વાસ્થ્ય એટલે શું? માનસિક સ્વાસ્થ્ય બહુ સારો વિષય છે. આજના સમયમાં બહુ જરૂરી પણ છે, કારણ કે લોકો માનસિક સ્વાસ્થ્ય ઉપર બિલકુલ પણ ધ્યાન આપતા નથી. માનસિક સ્વાસ્થ્યનો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ જે પોતાની વિચારવાની શક્તિ, પોતાના ભાવનાઓ, પોતાના વ્યક્તિત્વ, એને કઈ રીતે પોતે બીજાની આગળ આપે છે અને ખુદ શું અનુભવ કરે છે, એની સમજવાની શક્તિ અને પડકારોને સહન કરવાની શક્તિ, એ જો સારી સ્થિતિમાં હોય તો એ આપણે એને માનસિક સ્વાસ્થ્ય સારું કહેવાય. તો સરળ ભાષામાં કહીએ તો આપણે શું વિચારીએ છીએ, આપણે શું અનુભવ કરીએ છીએ, જેમ કે દુઃખ છે, સુખ છે, ગુસ્સો છે, લાગણીઓ છે, અને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે કેવી રીતના રિએક્ટ કરીએ છીએ, આ બધું જો સારી સ્થિતિમાં હોય તો
તો એને માનસિક સ્વાસ્થ્ય કહેવાય. સાહેબ, આપણે વાત કરી એનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે લાઈફમાં. તો આજના યુગમાં લોકો આને કેમ ગંભીરતાથી નથી લેતા માનસિક સ્વાસ્થ્યને? માનસિક સ્વાસ્થ્યને કેમ ગંભીરતાથી નથી લેતા એનું સૌથી પહેલું જો મુખ્ય કારણ હોય તો અજ્ઞાનતા છે કે અવેરનેસ. લોકોને માનસિક સ્વાસ્થ્ય શું છે એ જ ખબર નથી. કયા સમયે એમને ડોક્ટરને દેખાડવું પડે, સલાહકારની મદદ લેવી પડે, નોર્મલ ડિપ્રેશન કોને કહેવાય, નોર્મલ ઉદાસી કોને કહેવાય, એના શું શું લક્ષણો હોય છે, આ બધી વસ્તુથી અજ્ઞાન હોય છે. બીજું કારણ આપણે જોવા જઈએ તો સ્ટિગ્મા, સોશિયલ સ્ટિગ્મા. લોકોને સમાજમાં, ગામમાં એવું કહેવામાં આવે કે જો એને જો માનસિક બીમાર હોય તો એને પાગલ તરીકે સંબોધન કરવામાં આવે છે. એટલે લોકો ખાસ કરીને સોશિયલ સ્ટિગ્માના કારણે પણ આવી બીમારીને છુપાવીને રાખે છે અને એની મદદ નથી લેતા. ત્રીજી વસ્તુ છે કે પોતાની ભાવનાઓને દબાવવાની ટેવ. દરેક વ્યક્તિ એવું જ માને છે કે હું બહુ સ્ટ્રોંગ છું, મને તો આ બીમારી હોઈ જ ન શકે, આવી કોઈ વસ્તુ અહીંયા છે જ નહીં, એટલે પોતે જાતે પોતાના ઇમોશનને દબાઈને રાખે છે. બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ. લોકો બીજાની કમ્પેરિઝન, બીજાની લાઈફ કેવી ચાલે છે, મારા જોડે આવું થયું છે, એ બીજા લોકો જોશે તો કેવી ઇમ્પેક્ટ પડશે. અને સૌથી છેલ્લું કારણ મને જે લાગે છે કે સાચો સલાહકાર કઈ જગ્યાએ જવું, કોને દેખાડવું, ક્યારે દેખાડવું, આ વસ્તુના અભાવના કારણે ગંભીરતાથી નથી લેતા. સાહેબ, આપણે વાત કરી કે ઉદાસીનતા, અને આપણે એક અત્યારના સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં અને બધી જગ્યાએ બહુ સાંભળી છે ડિપ્રેશન. તો આ બંને વચ્ચેનો તફાવત બહુ જરૂરી છે. અત્યારના જે સિચ્યુએશન ચાલે છે એ પ્રમાણે ઉદાસીનતા શું છે અને ડિપ્રેશન શું છે એ વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે. કારણ કે ઉદાસીનતા એક જીવનનો રેગ્યુલર ભાગ છે અને ડિપ્રેશન એક માનસિક બીમારી છે જેના માટે તમારે કાઉન્સલર કે સાયકેટ્રિસ્ટની જરૂર પડે છે. તો એને સરળ ભાષામાં સમજવું હોય તો સૌથી પહેલા જોઈએ તો સમયગાળો. જે ઉદાસીનતા છે એ થોડા સમય માટે હોય છે, 1 કલાક માટે, 2 કલાક માટે, 1 દિવસ માટે, 5 દિવસ માટે. જ્યારે ડિપ્રેશન જે છે એ લાંબા સમયગાળા સુધી હોય છે, એટલે કે 7 દિવસ કરતા વધારે, ઓછામાં ઓછું 2 અઠવાડિયાથી વધારેનો જો સમયગાળો હોય તો આપણે ડિપ્રેશન તરીકે જોતા હોઈએ છીએ. બીજી વસ્તુ છે કે કારણ. ઉદાસીનતા જે છે એની અંદર કોઈ અમુક કારણના કારણે ઉદાસીનતા આવે છે. તમારે કોઈ જોડે ઝઘડો થયો, કોઈ મન દુઃખ થયું, કોઈ વાતચીત થઈ, તમે કંઈક ગુમાવી દીધું, કોઈ વસ્તુનો લોસ થયો તો ઉદાસીનતા આવે. પણ ડિપ્રેશનની અંદર કોઈ કારણ હોવું ચોક્કસપણે જરૂરી નથી, એ કોઈ કારણ વગર પણ આવી શકે છે. ત્રીજી વસ્તુ છે તમારા જીવનની અંદરમાં રૂટીન લાઈફસ્ટાઈલની અંદર કેવો ચેન્જીસ આવે છે. ઉદાસીનતા હોય તો તમારી રૂટીન, તમે કામ કરી શકો છો, નોકરી કરી શકો છો, તમારા ઘરનું કામ કરી શકો છો, તમે સામાજિક પ્રસંગે પણ જઈ શકો છો. પરંતુ જ્યારે ડિપ્રેશન હોય ત્યારે માણસને રૂટીન એક્ટિવિટીમાં કોઈ મન લાગતું નથી. એને સતત બસ એકલા રહેવાનું, મન ઉદાસ હોય, એને કંઈ ખાવાની ઈચ્છા ન થાય, એને ઊંઘમાં ફેરફારો થઈ જાય. તો આ બધી વસ્તુ સમજવી બહુ જરૂરી છે. સાહેબ, આગળ વાત કરીએ તો આપણે જે વાત કરી એ પ્રમાણે માનસિક સ્વાસ્થ્ય કોઈનું સારું ના હોય તો એવા કોઈ શારીરિક સંકેતો ખરી કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ માનસિક વેલબિંગ નથી આ હ્યુમન પર્સન? જરૂરી છે, કારણ કે માનસિક સ્વાસ્થ્યની અંદર તમારે કોઈ ફિઝિકલ સિમ્ટમ્સ હોતા નથી. એને તમારે વ્યવસ્થિત જોવું પડે કે એની અંદર રૂટીન લાઈફમાં શું પેટર્ન છે. તો માનસિક સ્વાસ્થ્યથી પીડાતા માણસની અંદર મુખ્યત્વે 2 પ્રકારના લક્ષણો હોય છે, એક માનસિક અને એક શારીરિક. માનસિકની અંદર ખાસ કરીને એને ચીડિયાપણું હોય છે, એની ઊંઘ ના આવી, ઊંઘની અંદર ફેરફાર હોય, ખાવાની અંદરમાં ફેરફાર હોય, જે પણ કામ કરે છે એની અંદર એનું મન ના હોય, કોઈ પણ એક જગ્યાએ પોતાને એકલા બેસી રહેવું ગમે, કોઈ વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ ના હોય. આ પ્રકારે એના માનસિક લક્ષણો હોય છે. શારીરિક લક્ષણોની વાત કરીએ તો એની અંદર તમારું હૃદય બહુ ઝડપથી ધડકવા માંડે, એટલે કે આપણે પાલ્પિટેશન કહીએ. હૃદયના ધબકારા તમારા 100-120 થી વધારે હોય. પછી તમારે શરીરની અંદર થાક લાગે, વારંવાર તમને થાક લાગે, થોડા સમયની અંદરમાં તમને માથું દુખવા માંડે. અને સૌથી મેન ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે કે તમારા પેટની અંદરમાં ફેરફાર થઈ જાય. થોડું તમને ટેન્શન આવે, ડિપ્રેશન આવે તો તમને તરત જ લૂઝ મોશન થઈ જાય. આ બધા શારીરિક ફેરફારો છે, આને ઓળખવા જરૂરી છે. અને જો આવા લક્ષણો દેખાય તો તરત તમારે સલાહકારની મદદ લેવી પણ જરૂરી છે. સાહેબ, આજના બનાવટી યુગમાં, કળિયુગમાં આપણે વિચારી શકીએ કે જ્યારે સંબંધોનું કોઈ મહત્વ નથી રહ્યું તો આવા ટોક્સિક રિલેશન્સ કે જે આપણને મનમાં વેર ઝેર ભરી નાખે છે અને આપણને એનાથી બહુ ડિપ્રેશન જેવા શિકાર બની જાય છે લોકો આજના યુગમાં, તો એવા રિલેશનને આપણે કઈ રીતે ઓળખી શકાય? બહુ સારી બાબત છે. અત્યારના યુગની અંદરમાં ટોક્સિક રિલેશનશિપ જે છે
એ ઓળખવા બહુ મુશ્કેલ છે અને એમનાથી બહાર આવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે. પરંતુ અમુક સંકેતો એવા હોય છે કે જો તમે સંકેતોને ઓળખશો તો આ રિલેશનશિપ ટોક્સિક છે એવું તમને નક્કી થઈ જશે. તો કયા પ્રકારના સંકેતો હોઈ શકે? સૌથી પહેલું છે સંકેત આપણે માનીએ તો નકારાત્મકતા એટલે કે નેગેટિવિટી. કોઈ વ્યક્તિ સતત તમારા વિશે ખરાબ બોલતો હોય, તમારા હંમેશા નેગેટિવ વાત કરતો હોય, તમને હંમેશા પાડી નાખવા માટે વાત કરતો હોય, તમારા માટે કોઈ દિવસ એનો સારો પોઝિટિવ એટીટ્યુડ ના હોય, તો ફર્સ્ટ તમારો સિમ્પટમ છે નેગેટિવિટી. બીજું વસ્તુ સંકેત હોઈ શકે તમને કંટ્રોલિંગ ઓથોરિટી, એટલે કે કોઈ વ્યક્તિ તમને જબરજસ્તી કોઈ ડિસિઝન લેવા માટે મજબૂર કરતું હોય, તમારા માટે એ ઝઘડા કરતું હોય, તમારે ઈચ્છા ના હોય છતાં પણ તમને એ કામ કરવા માટે તમને મજબૂર કરતો હોય, એ રિલેશનશિપ તમને ટોક્સિક લાગે છે. ત્રીજે સંકેત એ હોઈ શકે કે તમે જે રિલેશનશિપમાં હો તો સતત તમને થાક લાગે. તમે ઘણું પણ એ રિલેશનશિપમાં સાચવવાનો પ્રયત્ન કરો, એને સંબંધને જાળવી રાખવાનો પ્રયત્ન કરો, છતાં તમને એ સંબંધમાં હંમેશા નેગેટિવિટી ફીલ થાય, તમે એ સંબંધથી હંમેશા કંટાળી જાઓ, એ સંબંધ પછી તમને હંમેશા થાક જ લાગે. આ બધી વસ્તુ જે છે એ અલ્ટિમેટલી નક્કી કરે છે કે આ ટોક્સિક રિલેશનશિપ છે અને આમાંથી તમારે ઝડપથી બહાર આવવું પડે. જી સર. સાહેબ, આજના કોમ્પિટિશન યુગમાં જ્યારે એક્ઝામ્સ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સની વાત કરીએ તો એ સમયે બાળકોમાં જે પરીક્ષા એક્ઝામના લીધે તણાવ જોવા મળે છે, એમની લાઈફસ્ટાઈલમાં ફેરફાર જોવા મળે, તો એ સમયે એઝ અ વાલી તરીકે આપણું વર્તન બાળકો માટે કેવું રાખવું જોઈએ આપણે? અત્યારના યુગમાં બહુ જરૂરી છે, કારણ કે સોશિયલ મીડિયાની લાઈફ છે, કોમ્પિટિશનની લાઈફ છે, એજ્યુકેશન એક બહુ હાઈ લેવલ સુધી પહોંચી ગયું છે. તો સૌથી પહેલો મહત્વનું વસ્તુ એ ધ્યાનમાં રાખવા જેવી છે કે હંમેશા બાળકને પ્રોત્સાહિત કરો. ક્યારેય બાળક ઉપર દબાણ કરવું નહીં. એને બાળક જ્યારે નાનું હોય ત્યારે એને ઇમેચ્યોરિટી હોય છે, એટલું બધું પરિપક્વ મગજ એનું હોતું નથી. તો કોઈ પણ વાલીએ એવું ના કહેવું જોઈએ કે તારે ટોપ જ કરવું પડશે, તારે આટલા જ માર્ક્સ લાવવા પડશે. તમારે એને સપોર્ટિવ સુપરવિઝન કરવાની જરૂર છે કે તું વાંધો નહીં, પ્રયત્ન તારા હાથમાં છે, રિઝલ્ટ કોઈ પણ હોઈ શકે, અમે હંમેશા તારી સાથે જ જોડાયેલા છીએ. એટલે પોઝિટિવ એટમોસ્ફિયર બહુ જરૂરી છે. બીજી વસ્તુ છે કે તમે એને એક્સેપ્ટ કરતા શીખો. એનો જે પણ જન્મથી એનો વ્યવહાર છે, જે પણ એ કામ કરે છે, જે પણ બોલે છે, એની પાછળનું શું રહસ્ય છે એ જાણો અને એ વસ્તુને સપોર્ટ કરો. દરેક લોકોની કેચઅપ કરવાની સ્કિલો અલગ અલગ હોય છે. કોઈ ભણવામાં હોશિયાર હોય છે, કોઈ બીજી સ્કિલમાં હોશિયાર હોય છે, કોઈ સોશિયલ લાઈફમાં હોશિયાર હોય છે. એટલે એની કઈ સ્કિલ છે એ તમે શીખવો અને એના ઉપર મહેનત કરો. બીજી વસ્તુ કે એનું ડિસ્ટ્રેક્શન જે છે, એનું ટીવી છે, સોશિયલ મીડિયા છે, મોબાઈલ છે, એના ઉપર કઈ રીતે તમે કંટ્રોલ કરી શકો છો અને પોઝિટિવ એનર્જીમાં કન્વર્ટ કરી શકો છો, એના માટેના પ્રયત્ન કરો. એટલે ક્યારેય બાળક ઉપર દબાણ કરવું નહીં, એને ખોટી ખરાબ ભાષામાં એના સાથે વાતચીત કરવી નહીં, એને હંમેશા પ્રોત્સાહિત કરો. પ્રોત્સાહનની અંદરમાં ક્યારે મોબાઈલને રિવોર્ડ ના બનાવશો. મોબાઈલને જ્યારે પણ તમે રિવોર્ડ બનાવશો ત્યારે નેગેટિવ ઇમ્પેક્ટ થશે અને મોબાઈલને યુઝ કરવા માટે કરીને ફરી વધારે ખોટા કામ કરશો. જી સર, આપણે મોબાઈલની વાત કરી તો ચાઇલ્ડહુડમાં અત્યારે આપણે જોઈએ છે નાના બાળકો ગેમ્સ, ખાતાય ગેમ્સ રમે, આખો દિવસ મોબાઈલ જોડે ગેમ્સ રમતા હોય છે, સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય, તો એના પાછળ સાહેબ એમનું ચીડચીડિયાપણું જોવા મળે છે. એમને દૂર કઈ રીતે રાખવા અને એમને બહાર કઈ રીતે લાવવા મોબાઈલ કે ગેમ્સ, ટીવીમાંથી? જ્યારે પણ બાળક મોબાઈલ વાપરે છે ત્યારે એનું ચીડચીડિયાપણું વધી જાય છે, ઉત્તેજના વધી જાય છે, કોઈ પણ વસ્તુને સહન કરવાની જે સહન શક્તિ છે એ ધીરે ધીરે ખતમ થઈ જાય છે અને પોતાના માઇન્ડની અંદરમાં જે શોર્ટ રીલ્સ હોય છે, વિડીયો હોય છે, એ જોઈને પોતાનું માઇન્ડસેટ પણ એક શોર્ટ ટાઈમ માટે જ બની જાય છે. એટલે કોઈ વસ્તુને લાંબા સમય સુધી સહન નથી કરી શકતું કે એક્સેપ્ટ નથી કરી શકતું. એટલે તમારે બાળકને આ બધાથી દૂર રાખવું તો બહુ મુશ્કેલ કામ છે, પણ એના માટે એક ફિક્સ રૂટીન બનાવવું પડે. એના માટે સમય નક્કી કરવો પડે કે 24 કલાકમાંથી 1 કલાકનો સમય મોબાઈલ માટે, પછી એના પછી 2 કલાકનો સમય હોમવર્ક માટે, 2 કલાકનો સમય જે તારો છે ફિઝિકલ એક્સરસાઇઝ અથવા આઉટડોર ગેમ્સ માટે. તો એને આઉટડોર ગેમ્સ માટે કરો, એને ફક્ત મોબાઈલ માટે નહીં કે બહાર જઈને રમે અથવા ઇન્ડોર ગેમ્સ રમે, બીજી બધી સ્કિલ મળે, સ્વિમિંગ છે, બીજી એના ઉપર એક્ટિવ તમે એને કરી શકો છો. એટલે ફક્ત ઘરથી થોડું બહાર જાય, લોકોમાં હળે મળે, સોશિયલ સ્કિલ શીખે, પછી એનો ફિક્સ રૂટીન નહીં હોય ત્યાં સુધી ફક્ત મોબાઈલને જ સમય આપશે. તો એના માટે પહેલા તો વાલીએ સમજવું પડે, વાલીએ મોબાઈલનો ઉપયોગ થોડો ઓછો કરવો પડે. આપણે શરૂઆત કરશું તો જ બાળકની અંદરમાં એ ટેવ સુધરશે. કારણ કે બાળકની સ્થિતિ એવી છે કે જે જોશે એ શીખશે. તમે જ મોબાઈલ યુઝ કરતા હશો, તમે જ વધારે ટીવી જોતા હશો, પછી તમે એમને શિખામણ આપવા જશો તો એ
ફ્રૂટફુલ નથી. એટલે તમે કંટ્રોલ કરો, બાળકને કંટ્રોલ કરાવો, તમે જોડે બેસીને એને જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવો, દરેકનો ટાઈમ ફિક્સ કરો અને એક સાથે તમે એને છોડાવશો નહીં. તમે આજે મોબાઈલ જોવો છો કાલથી એને બંધ કરવાનો સદંતર કહી દેશો તો એનાથી વધારે ઇફેક્ટ થશે, બરોબર, મેન્ટલ હેલ્થ વધારે ખરાબ થશે. અને સતત આવા પ્રયત્નો કરવા છતાં પણ જો બાળક મોબાઈલ છોડતું ના હોય, વધારે મોબાઈલનો ઉપયોગ કરતું હોય, માનસિક પરિસ્થિતિ એની ખરાબ થતી હોય તો સલાહકારની હેલ્પ લેવી જરૂરી છે. સર, હવે ડાયટની વાત કરીએ તો રૂટીનમાં જે આપણે ભોજન લઈએ છીએ એની કોઈ અસર થાય આપણા મૂડ ઉપર? જરૂર, જે પણ આપણે ભોજન ખાઈએ છીએ એના માનસિક સ્વાસ્થ્ય ઉપર 100% અસર થાય છે. કારણ કે આપણે કેવો ખોરાક લઈએ છીએ એવા જ આપણા વિચારો હોય છે. જો આપણે સાદું ઘરનું જમવાનું જમતા હોઈએ અથવા તો ફાસ્ટ ફૂડ જમતા હોઈએ, એની અંદર જે પણ મિનરલ્સ છે, માઇક્રો ન્યુટ્રિયન્સ છે, વિટામિન્સ છે, એની અંદર સ્ટાર્ચ છે, સુગર છે, આ બધું લઈએ તો એના કારણે મેદસ્વીતાપણું પણ આવતું હોય છે, સુગરનું લેવલ પણ વધતું હોય છે, ઇન્સ્યુલિનનું લેવલ પણ વધતું હોય છે. આ બધાના કારણે તમારા મેન્ટલની અંદરમાં ખાસ કરીને ડિપ્રેશન જેવી પરિસ્થિતિ પેદા થતી હોય છે, એન્ઝાયટી અને ડિપ્રેશન. એટલે ખોરાક બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમારા જે ખોરાકના કારણે મેન 2 હોર્મોન છે, ડોપામિન અને સિરોટોનિન, એ તમારા ખોરાકના ઉપર ડિપેન્ડ કરતા હોય છે મોસ્ટલી. તો તમે જેવો ખોરાક લેશો, ડોપામિન 90% તમારા ડાયટ ઉપર ડિપેન્ડન્ટ છે. ડોપામિન તમારું નીચે જશે તો તમે ડિપ્રેશનમાં જશો. એટલે ખોરાક તમે કેવો લો છો, ક્યારે લો છો, કેટલા ટાઈમમાં લો છો, એ પણ બહુ મહત્વનું છે. એટલે સર, કેવો ખોરાક લેવો જોઈએ? આપણે વાત મસ્ત સમજાઈ, શું કરવું જોઈએ? ખોરાક હંમેશા જે છે ને સાત્વિક ખોરાક હોવો જોઈએ, જેની અંદર તમારા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું બેલેન્સ હોવું જોઈએ. તમે સવારમાં નાસ્તો કરો ભરપેટ, પછી તમારો જમવાનો જે સમય છે એ જમવાના ટાઈમે જમી લીધું, સાંજે થોડો હળવો નાસ્તો કરો, રાત્રે થોડું ઓછું જમવાનું. તમારો જે સમયગાળો છે એ મિનિમમ 6 થી 8 કલાકનો હોવો જોઈએ. બને ત્યાં સુધી તેલવાળું, તળેલું, બહારનો ખોરાક ટાળો, ફાસ્ટ ફૂડ તમારું ટાળો. બને ત્યાં સુધી કાર્બોહાઈડ્રેટ એટલે કે જે ઘઉંની બનાવટો છે, રોટલી છે, એને ટાળો. કારણ કે એ તમારા અલ્ટિમેટલી મેન્ટલ હેલ્થ ઉપર અસર કરશે. બને ત્યાં સુધી બાજરી છે, જવ છે, રાગી છે, એના ઉપર વધારે ફોકસ આપો. તમે મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો. કઠોળનો વધારેમાં વધારે ઉપયોગ કરો. બાફેલા મગ, પલાળેલા ચણા, ખજૂર, લીલા શાકભાજી, ગોળ, બીટ, આવું બધું તમે લઈ શકો છો. જી સાહેબ, આપણે ડાયટની વાત કરી, હવે કેરિયર ને ગોલની વાત કરીએ. જી. તો સાહેબ, કોઈ મનુષ્યના જીવનમાં ગોલ હોવો જ જોઈએ, ગોલ હોવો જોઈએ, પણ એવો ગોલ સેટ કરી નાખીએ કે જેના લીધે ડિપ્રેશન આવે, તો શું ગોલ સેટ રાખવો કે ના રાખવો? ગોલ બહુ જરૂરી છે. તમારા જીવનની અંદરમાં જો કોઈ ચોક્કસ તમારો ગોલ નહીં હોય તો તમારે ક્યાં જવું છે, કઈ દિશામાં જવું છે, કઈ રીતે કામ કરવું છે, એ તમે નક્કી નહીં કરી શકો. પરંતુ ગોલ જે છે એ રિયલિસ્ટિક ગોલ હોવો જોઈએ. તમે જે અત્યારે સિચ્યુએશન ઉપર છો એનાથી તમે કેટલો સમય આપી શકો છો, કેટલી મહેનત કરી શકો છો, અને શોર્ટ ટાઈમના ગોલ બનાવો કે મારો 12 મહિના, 1 વર્ષ પછીનો આ ગોલ છે, 5 વર્ષ પછીનો આ ગોલ છે, 10 વર્ષ સુધી મારે આ જગ્યાએ પહોંચવું છે. તમારી જે એક્સપેક્ટેશન છે રિયાલિટી એક્સપેક્ટેશન હોવી જોઈએ. બીજા લોકોના કહેવાથી કે સમાજના દબાણથી કે પરિવારના દબાણથી તમે ગોલ સેટ કરો અને તમારામાં એ કેપેબિલિટી ના હોય તો તમારો રિયલિસ્ટિક ગોલ ના થાય. તમારામાં જે ગુણો છે, તમારામાં જે કેપેસિટી છે, તમે શું કરી શકો છો, એના આધારે ગોલ નક્કી કરશો તો તમને તણાવ કે ડિપ્રેશન મહેસૂસ નહીં થાય. સાહેબ, આપણે વાત કરી, પણ અમુક પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી. તો શું એવી પરિસ્થિતિ જે આપણા હાથમાં ના હોય તો એનો સ્વીકાર કરી લેવાનો આપણે? કોઈ પણ પરિસ્થિતિ જે છે ક્યારે મનુષ્યના હાથમાં નથી હોતી. સમય, કાળચક્ર નિરંતર ચાલતું રહે છે, આપણે બધાને ખબર જ છે. અને જીવનની અંદર પરિવર્તન એ સંસારનો નિયમ છે. સુખ દુઃખ બંને એકબીજાની સાથે સંકળાયેલા છે. લાઈફ ક્યારેય ઈસીજી જેવી જ છે, ક્યારે સીધી ચાલતી નથી. જ્યારે લાઈફ ફ્લેટ ચાલે તો એનો મતલબ કે તમે મરી ગયા છો. એટલે જીવનમાં સુખ દુઃખ, ઉતાર ચઢાવ એ જીવનનો ભાગ છે. કોઈ વખત એવું થાય કે તમે વધારે પડતા ખુશ હો તો પણ તમે સ્વીકાર કરી લો છો. અમુક સમય એવો આવે કે તમે દુઃખી હો છો, તમારા હાથમાં કોઈ પરિસ્થિતિ હોતી નથી, પણ તમે પરિસ્થિતિને જો કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો તમે હંમેશા દુઃખી જ થશો. તો સૌથી સહેલો રસ્તો એ છે કે જે પણ પરિસ્થિતિ હવે આવી ગઈ છે તો એને તમે અપનાવી લો, સ્વીકારી લો, અને ધીરે ધીરે એમાંથી તમે કઈ રીતે બહાર નીકળી શકો છો, સમાધાન ઉપર તમે ધ્યાન આપો. પરિસ્થિતિ ઉપર ધ્યાન આપશો તો તમે દુઃખી થશો. પરિસ્થિતિ કરતા સમાધાન ઉપર જો તમે ધ્યાન આપશો તો જ તમને કઈક રસ્તો મળશે. સાહેબ, આપણે સારી વાત કરી, સ્વીકારી લેવું. તો સાહેબ, એ આપણે સ્વીકારી લઈએ તો એ આપણી માનસિક હાર નથી?
સ્વીકારવું એ માનસિક હાર નથી, એ તમે પોતાની જાતને માફ કરો છો. કોઈ પણ વસ્તુને જ્યારે પણ તમે પકડી રાખશો એટલું વધારે દુઃખી થશો. આર્ટ ઓફ લેટિંગ ગો તમારામાં હોવું જ જોઈએ. જે વ્યક્તિની અંદરમાં લેટ ગો કરવાની ભાવના હશે, છોડી મૂકવાની ભાવના હશે, જતું કરવાની ભાવના હશે, એ વ્યક્તિ હંમેશા ખુશ જ રહેશે. જ્યારે તમે કોઈ પણ વસ્તુને પકડી રાખશો, સતત તમે એના વિશે જ વિચારશો, બીજા દિવસે, ત્રીજા દિવસે, એક મહિના સુધી એ મગજની અંદર ઘૂસેલું રહેશે, ત્યાં સુધી તમે બીજા કામ ઉપર ફોકસ નહીં કરી શકો, તમે જીવનમાં આગળ નહીં વધી શકો. એટલે સ્વીકારવું એ કોઈ હાર નથી, પણ એક જીવનનો ભાગ છે. સાહેબ, તમે આર્ટ ઓફ લેટિંગ ગો ની વાત કરી, માફ કરી દઉં, તો એ શું પોતાના માટે હોય કે સામેવાળી વ્યક્તિ માટે હોય? મનની શાંતિ માટે એ પોતાના માટે જ હોય છે. આર્ટ ઓફ લેટિંગ ગો એ સામેવાળા માટે નથી. જી. તમારું માનસિક સ્વાસ્થ્ય એટલું મજબૂત છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહી શકો છો, સામેવાળાને માફ કરી શકો છો. તમારું વિશાળ હૃદય છે એ પુરવાર કરે છે. અને કોકને માફ કરવાથી તમે પોતાની જાતને શાંત રાખી શકો છો, તમે જીવનમાં આગળ વધી શકો છો. એટલે માફ પોતાના માટે કરો, બીજાના માટે નહીં. સર, આપણે વાત કરી આગળ કે આઘાત અને હિલિંગ, એની માનસિક સ્વાસ્થ્ય ઉપર કેટલી અસરો જોવા મળે? ખાસ કરીને આઘાતની વાત કરીએ તો કે જીવનના જે અનુભવો એમને થયા છે, કોઈ પણ માણસ જ્યારે જન્મ લે એના પછીના પ્રોસેસની અંદરમાં જ્યારે એ પુખ્ત વયનો થાય અને જ્યાં સુધી ઘડપણ આવે અને જ્યાં સુધી માણસ મરી જાય, ત્યાં સુધી અલગ અલગ પ્રકારના આઘાત એના જીવનની અંદરમાં આવતા હોય છે. એ અમુક માઇનર હોય છે, અમુક મેજર હોય છે અને અમુક સિવિયર ટ્રોમા પણ હોય છે. પણ જ્યારે કઈ ઉંમરમાં એને કયો આઘાત લાગ્યો છે અને ત્યારે એની માનસિક સિચ્યુએશન શું હતી, એના આધારે એનું આખું ફ્યુચર નક્કી થતું હોય છે. અમુક ઘા એવા બહુ હોય છે કે જેને નાનપણની અંદરમાં ઘરની અંદરમાં કલેશ હોય છે, સામાજિક કોઈ થઈ ગયું હોય છે, એની અંદર કોઈ એબ્યુઝ પણ આવી શકે છે, તો એની બહુ લોંગ ઇફેક્ટ પડતી હોય છે. પોતાનું આખું કેરિયર, પોતાની વિચારવાની શક્તિ, પોતાની સ્કિલ, આ બધા ઉપર ડેમેજ કરતું હોય છે. કા હિલિંગ માટેની જે વાત કરી, હિલિંગ બહુ સારી વસ્તુ છે. હિલિંગ પણ લોંગ પ્રોસેસ છે, એને તમે શોર્ટ ટાઈમમાં કવર ના કરી શકો. જ્યારે પણ કોઈ ટ્રોમેટિક સ્ટ્રેસ હોય કે કોઈ પણ તમારા ઇન્સિડન્ટ થઈ ગયું હોય, પોસ્ટ ઇન્સિડન્ટ કોઈ ટ્રોમા હોય છે, ત્યારે એ વસ્તુને પહેલા તો અપનાવવી બહુ જરૂરી છે. જે વસ્તુ થઈ ગઈ છે એને તમે હવે પરિસ્થિતિને ચેન્જ કરી શકવાના નથી, તમે પાસ્ટમાં જઈ શકવાના નથી. તો તમારે પહેલા એ સ્વીકારવું પડશે કે વર્તમાનની અંદરમાં જે પાસ્ટમાં ઘટના ઘટી છે એ વસ્તુને ભૂલી અને આવનારા ભવિષ્યમાં હું મારું જીવન કઈ જગ્યાએ જોવા માંગુ છું, એ વસ્તુ માટે તૈયાર રહેવું પડે. જે સિચ્યુએશન છે એને એક્સેપ્ટ કરવાની, પોતાની જાતને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવાની અને બને ત્યાં સુધી લોકોની સાથે હળી મળીને રહેવાનું, લોકોની મદદ કરવાની, એક પોઝિટિવ ફિલિંગ, પોઝિટિવ એનર્જી લેવાની, પોતાની જીવનની અંદરમાં એક એવો રૂટીન બનાવવાનો જેની અંદર માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના લગતા જેટલી પણ વસ્તુ છે એ અંદર આવરી લેવાની, તો જ અલ્ટિમેટલી હિલિંગ થઈ શકે. સાહેબ, આપણે વાત કરી કે હિલિંગ તરફ જવું, તો માનસિક રીતે જે સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસરો થઈ ગઈ છે, તેમાં સાજા થતા આપણને કેટલો સમય લાગી શકે? ડિપેન્ડ કરે છે એક માણસની માનસિક પરિસ્થિતિ કેવી છે. કોઈ માણસ માટે એ સમય 6 મહિનાનો હોઈ શકે છે, કોઈ માણસ માટે 1 વર્ષનો, તો કોઈ માણસ માટે 5 થી 10 વર્ષનો પણ હોઈ શકે છે. તમે નાનપણથી અત્યાર સુધીમાં કયા વાતાવરણમાં રહ્યા છો, તમે શું શું અનુભવો કર્યા છે, તમારા આજુબાજુના લોકો કેવા હતા, આ બધાના આધારે તમારો હિલિંગ પાવર નક્કી થતો હોય છે કે તમારું શું સ્ટ્રોંગ ડિટર્મિનેશન છે, તમારું કેવું ડિસિપ્લિન છે, તમે એના ઉપર કેટલા અડીગમ રહેવા માંગો છો. આ બધું નક્કી કરશે કે તમારો હિલિંગ પાવર ક્યારે તમને રિકવર કરી નાખશે. સાહેબ, અત્યારના યુગમાં દોડધામ વાળી જિંદગીમાં વર્કિંગ પર્સન માટે આપની શું સલાહ છે? એમના મનને શાંત કઈ રીતે, સ્ટ્રેસમાંથી બહાર કઈ રીતે આવવું, એના સ્વાસ્થ્યને કઈ રીતે જાળવવું, એના માટે કોઈ સલાહ? અત્યારના જે ફાસ્ટ મૂવિંગ વર્લ્ડ છે એના માટે ખરેખર માનસિક સ્વાસ્થ્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી. એમાં ખાસ કરીને જે પણ વર્કિંગ મેન છે, એ પ્રાઇવેટ સેક્ટરમાં હોય, પબ્લિક સેક્ટરમાં હોય કે કોઈ પણ અન્ય સેક્ટરમાં કામ કરતો હોય માણસ, એના માટે માનસિક સ્વાસ્થ્ય માટે થોડો આરામ લેવો જરૂરી છે. આરામનો મતલબ એ નહીં કે તમે તમારા જે વર્કિંગ અવરમાંથી થોડો રિલેક્સેશન કાઢીને 1 કલાકનો ટાઈમ બચાવી લીધો અને આરામ કર્યો. આરામનો મતલબ છે કે બેલેન્સ લાઈફસ્ટાઈલ, એ બહુ જરૂરી છે. તમે જ્યારે પણ પોતાના જોબ ઉપર જાઓ ત્યારે તમે 1 કલાક કે 1.5 કલાક પછી તમે થોડો બ્રેક ટાઈમ રાખવો જરૂરી છે. 5 મિનિટ માટે, 10 મિનિટ માટે થોડું વોકિંગ કરો, થોડા ઊભા થાઓ જગ્યા ઉપર, થોડી આંખો બંધ કરો, મનને શાંત કરો. પછી તમારા લાઈફની અંદરમાં 1 થી 2 એવા કોઈ હોબીઝ કે શોખ હોવા જોઈએ, પેશન હોવું જોઈએ કે જેના માટે તમે નિત્ય સમય કાઢી શકો. એ કોઈ પણ હોય, તમને મ્યુઝિકનો શોખ હોય તો તમે મ્યુઝિક સાંભળી શકો છો,
પછી તમે સિંગિંગ કરી શકો છો, ગિટાર પણ વગાડી શકો છો, અથવા તમને કોઈ ફિઝિકલ શોખ હોય તો તમે ક્રિકેટ રમી શકો છો, વોલીબોલ રમી શકો છો, તમને કોઈ આર્ટનો શોખ હોય તો તમે પેઇન્ટિંગ પણ કરી શકો છો, તમે કોઈ ક્રિએટિવ સ્કિલ કરી શકો છો. તો તમારા પેશનને ક્યારેય મરવા દેવું ના જોઈએ, એના માટે સમય નીકાળવો જરૂરી છે. બીજું કે થોડો સમય માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે નીકાળવો પડે. સવારમાં ઉઠીને થોડો તમારે યોગા, મેડિટેશન, ડીપ બ્રીથિંગ આ બહુ જરૂરી છે. સાથે સાથે થોડો ટાઈમ તમારા પરિવાર સાથે નીકાળવો, લોકો સાથે હળીમળીને રહેવું, તમારા જોડે સારા એવા મિત્રો હોવા જોઈએ જેના સાથે તમે દુઃખ શેર કરી શકો, તમારી જે પણ પીડા છે એ કહી શકો. એટલે આ બધી વસ્તુ એક બેલેન્સ લાઈફ સ્ટાઈલ છે. જો એ હશે તો એ બહુ જરૂરી છે. સર, એડલ્ટની વાત કરી તો પુખ્ત વયના જે નિર્ણયો છે એ તમારી માનસિક સ્વાસ્થ્ય પર કેટલી અસર કરી શકે? ઘણી અસર કરી શકે છે, કારણ કે એડલ્ટહુડની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો આપણે જનરલી 10 થી 19 વર્ષની અંદર જે પણ કિશોર કે કિશોરીઓ આવતી હોય છે એને આપણે ખાસ કરીને એડલ્ટમાં ગણતા હોઈએ છીએ. ત્યારે આપણું જે શારીરિક અને માનસિક ઘણા બધા ફેરફારો થતા હોય છે. આપણને હકીકત શું છે એ ખબર નથી હોતી. જે પણ આપણે ખોટા વ્યસનો છે, ખોટા રસ્તે જવાનું છે, આ બધું 10 થી 19 વર્ષના સમયગાળામાં થતું હોય છે. આપણા મિત્રો કેવા છે, આપણે કોની સાથે રહીએ છીએ, શું વાતચીત કરીએ છીએ, શું અનુભવ કરીએ છીએ, એ ટાઈમે આપણને નો ફિયર વાળી કેપેસિટી આપણામાં બિલ્ડઅપ થતી હોય છે. કોઈ પણ રિસ્ક લેવાથી આપણે ડરતા નથી હોતા. અને એ સમયમાં લીધેલા જે પણ આપણા ડિસિઝનો છે, જે પણ આપણાથી ભૂલો થઈ ગયેલી છે, એ ભૂલો આપણે ભવિષ્યની અંદરમાં ઇફેક્ટ કરતી હોય છે. પરંતુ જે વ્યક્તિ સામેવાળો છે એને સમજવું જોઈએ કે જેની નાના ઉંમરની અંદરમાં આની ભૂલો થઈ ગઈ છે, બરોબર, એની પુખ્ત વય નથી થઈ, ઇમેચ્યોરિટીમાં એણે પગલાં લીધા છે, તો એ વસ્તુને સામેવાળો જો સમજી શકતો હોય, એ વસ્તુને ભૂલીને મોકો આપીએ અને ફ્યુચરમાં સારું કરવા માટે તૈયાર હોય તો મને લાગે છે એક સશક્ત માનવી તરીકે ઉભરી આવી શકે માણસ. સર, એક બે ટર્મ સમજવા આપની જોડેથી, એકલતા અને એકલા રહેવું અને લોનલીનેસ, આના વચ્ચેનો તફાવત આપ જરા સમજાવો. એને આપણે જો સાયન્ટિફિક ભાષામાં જોઈએ તો સોલિટ્યુડ અને લોનલીનેસ તમે કહીએ છીએ આની અંદર. સોલિટ્યુડ એટલે કે પોતાની રીતે એકલા રહેવું અને લોનલીનેસ એટલે એકલતા અનુભવવું. સોલિટ્યુડ એ પોતાનો ખુદનું ડિસિઝન છે. એ તમે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે, લાઈફને બેલેન્સ કરવા માટે એકાંતમાં રહેવા માંગો છો, શોર શરાબાથી, થોડા ડિસ્ટ્રેક્શનથી. અને એ બહુ જરૂરી છે કે 6 મહિના 1 વર્ષની અંદર તમે કોઈ પણ એવી એક જગ્યા પસંદ કરો જ્યાં તમે શાંતિથી 2-3 દિવસ પોતાની સાથે, પોતાની રીતે, પોતાની જોડે વાત કરી શકો. અત્યારના સમયની અંદર આપણે બીજા બધા જોડે તો વાતો કરીએ જ છીએ, પણ ક્યારે પોતાની જાત જોડે વાત નથી કરતા. એટલે એ જરૂરી છે સોલિટ્યુડ. લોનલીનેસ એવી વસ્તુ છે કે તમે એકલા પડી ગયા છો, એ એક માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. એ ડિપ્રેશનમાં હોઈ શકે, એન્ઝાયટીમાં હોઈ શકે, અને એની અંદર કાઉન્સેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાહેબ, એક્સપેક્ટેશનની વાત કરી, અપેક્ષાની, તો શું અપેક્ષાના લીધે માનસિક સ્વાસ્થ્ય પર બહુ ઊંડી અસરો જોવા મળે છે અને શું બધી જ અપેક્ષાઓ પૂર્ણ થાય ખરી? માનસિક સ્વાસ્થ્યની અંદર જોવા જઈએ તો સૌથી તકલીફ વાળું જો કારણ હોય તો એ અપેક્ષા છે. કોઈ પણ વ્યક્તિ જોડેથી તમે અપેક્ષા રાખો છો, એ અપેક્ષા રિયાલિટીમાં કન્વર્ટ ના થાય ત્યારે એ વસ્તુનું બહુ દુઃખ થતું હોય છે. કોઈ પણ માણસ કોઈ પણ વ્યક્તિ જોડે અપેક્ષા લઈને જાય, એના મનની અંદર ઓલરેડી એણે એક નક્કી કરી નાખ્યું છે કે આ વ્યક્તિ તરફથી મને આ લાભ મળશે, અથવા તો આ સપોર્ટ મળશે, અથવા તો આ મને મદદ કરશે. પણ એ સામેવાળાની પરિસ્થિતિમાં રહીને નથી વિચારી શકતો કે સામેવાળો અત્યારે શું કન્ડિશનમાં છે, કઈ જગ્યાએ છે, શું ખરેખર મદદ કરી શકે છે કે નથી કરી શકતો. જ્યારે એ વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ મદદ ના કરી શકે તો તમે જે પૂર્વ ધારણાઓ બાંધેલી છે એ પૂર્વ ધારણાઓ તમારી સક્સેસ ના જતા તમને બહુ દુઃખ અને પીડાની લાગણી અનુભવો છો અને તમે એ વ્યક્તિ તરફથી બહુ દૂર જાઓ છો. એટલે હંમેશા ક્યારે કોઈ વસ્તુ કે કોઈ વિચાર કે કોઈ વ્યક્તિ જોડે ક્યારે એક્સપેક્ટેશન નહીં રાખવું. જેટલી તમારી એક્સપેક્ટેશન ઓછી હશે એટલું તમારું માનસિક સ્વાસ્થ્ય સારું હશે અને તમે ખુદની રીતે સ્ટ્રોંગ બની શકશો. જો તમારે મજબૂત બનવું હોય તો તમારી ખુદની જોડેથી એક્સપેક્ટેશન રાખો, ના કે બીજા કોઈ. સાહેબ, માનસિક સ્વાસ્થ્ય પર સૌથી મોટું અસર કરતું પરિબળ ડર છે. તો ડર એટલે શું અને એનાથી આપણે કઈ રીતે દૂર રહી શકીએ? ડર એટલે એન્ઝાયટીનો એક ભાગ છે, જેને આપણે સાદી ભાષામાં સમજીએ કે આપણા જીવનની અંદર અમુક વસ્તુ એવી છે કે જેને આપણે ક્યારેય જોઈ નથી કે સમજી નથી કે એનો સામનો નથી કર્યો, પરંતુ ફક્ત એની વાતો સાંભળી છે. જ્યાં સુધી આપણે એનો અનુભવ નહીં કરીએ, જ્યાં સુધી એનો સામનો નહીં કરીએ, ત્યાં સુધી મગજની અંદર ડરના રૂપમાં
બેસેલું રહેશે. જ્યારે તમે એને ડરને ફેસ કરશો ત્યારે તમારો ડર નીકળી જશે. એટલે ડર હંમેશા તમારા અનુભવોથી ખતમ થતો હોય છે. જ્યાં સુધી તમે ડરનો સામનો નહીં કરો અને પડકાર નહીં આપો ત્યાં સુધી સતત તમને ચિંતા સતાવતી રહેશે. એટલે ડર જરૂરી છે. એ એક આપણું રિફ્લેક્સ છે. ડર તમને શું કરવું શું ના કરવું, કઈ સાચી વસ્તુ છે કઈ ખોટી વસ્તુ છે, કઈ વસ્તુથી દૂર રહેવું, એના માટે ડર છે. પણ વધારે પડતો જ્યારે ડર માણસ ઉપર હાવી થઈ જાય તો અલ્ટિમેટલી એના મેન્ટલ હેલ્થ ઉપર ઇફેક્ટ કરતું હોય છે. સાહેબ, મેન્ટલ હેલ્થમાં ઘણા હ્યુમન બીંગ્સ ઓવર થિંકિંગ કરતા હોય, નેગેટિવિટીથી જીવતા હોય છે, નેગેટિવ થિંકિંગ કરતા હોય, તો એનાથી આપણે ઓવરકમ કઈ રીતે કરી શકાય? ઓવર થિંકિંગ આજની જનરેશનમાં સૌથી કોમન વસ્તુ છે. કારણ કે માણસ જ્યારે સવારમાં ઉઠે અને સાંજે પોતાના બેડ ઉપર જઈને ઊંઘવાનો પ્રયત્ન કરે ત્યાં સુધી સતત એના મગજની અંદર વિચારો ચાલતા હોય છે. ઓવર થિંકિંગ એટલે કે ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય, અથવા તો પાસ્ટમાં જે ઘટનાઓ ઘટી છે ઘટનાઓ કેમ ઘટી, અથવા આને હું કઈ રીતે બદલી શકું છું, સમયને કંટ્રોલ કરવાની કોશિશો કરતા હોય, પરિસ્થિતિને કંટ્રોલ કરવાની કોશિશો કરતા હોય. તો સતત માણસ જ્યારે ઓવર થિંકિંગ કરતું હોય ત્યારે રૂટીન લાઈફ જીવી નથી શકતો. પોતાનો સમયસર ખાવાનો, સમયસર ઊંઘવાનો, બીજા લોકો સાથે હળી મળીને રહેવાનો, પોતાના ઉપર સમય આપવાનો, આ બધી વસ્તુથી બહુ દૂર થઈ જાય છે. ઓવર થિંકિંગથી સતત તમને ડિપ્રેશન, એન્ઝાયટી અને તમને પીડાનો જ અનુભવ થાય છે. આનાથી બહાર નીકળવું બહુ જરૂરી છે. તો ઓવર થિંકિંગ માટે સૌથી પહેલા તમારે એક ડાયરી રાખવી બહુ જરૂરી છે કે તમારો ટુ ડુ વર્ક, આજ તમે સવારે ઉઠ્યા છો તો મારે 24 કલાકમાં કયા સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે એ કરવાના છે, ફક્ત એના જ ઉપર ફોકસ કરવાનો. એના પછીના કયા લેસ ઇમ્પોર્ટન્ટ કામ છે એનું લાઈન લિસ્ટ બનાવવાનું. એટલા કામ તમારા પૂરતું જ ધ્યાન રાખવાનું. 24 કલાક સિવાય આગલા દિવસે તમારે વિચારવાનું નહીં. પછી તમારે એ વિચારવું જરૂરી છે કે કોઈ પણ પરિસ્થિતિ તમારા હાથમાં નથી. જે થવાનું છે થઈને જ રહેશે. તમે વિચારશો તો એની અંદર કોઈ ફેરફાર થવાના નથી. બરોબર? કોઈ સમયને તમે બદલી શકવાના નથી, કોઈ પરિસ્થિતિને બદલી શકવાના નથી. તમારી એની અંદર ફેરફાર કરી શકતા હો તો એ ઓવર થિંકિંગનો મતલબ જાય જ છે. પરંતુ તમે કોઈ વસ્તુને કંટ્રોલ ના કરી શકો તો અલ્ટિમેટલી તમને મેન્ટલ હેલ્થ ઉપર ઇફેક્ટ કરતું હોય છે. એટલે તમારે એક રૂટીન ફિક્સ કરવું, એનું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટેશન કરવું, સતત લોકો સાથે તમારે એના વાતચીત કરવી અને સારા કાઉન્સલરની મદદ લેવાથી ઓવર થિંકિંગથી સતત તમે બચી શકો છો. જી સર. સાહેબ, આપણે આગળ લોનલીનેસની વાત કરી, તો ઉદાસીનતામાંથી આપણે બહાર કઈ રીતે નીકળી શકીએ? ઉદાસીનતામાંથી બહાર નીકળવું બહુ જરૂરી હોય છે અને થોડો લોંગ પ્રોસેસ સમય છે એના માટે. ઉદાસીનતા ઇફેક્ટ કરે છે કે તમારું કારણ શું છે, કયા કારણે તમારી ઉદાસીનતા આવી છે. જો એક કારણને તમે ગોતી શકો અને એ કારણને તમે ટ્રીટ કરી શકો તો તમે ઉદાસીનતામાંથી બહાર આવી શકો. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે જ્યારે હું મેડિકલ કોલેજની અંદર ગયો, રેસિડેન્સી પ્રોગ્રામ મારો ચાલુ કર્યો, ત્યારે મારું જે ઉદાસીનતા, એન્ઝાયટીનું ફેક્ટર જે હતું ડિપ્રેશનનું, એ હતું કે મારા પીજીની અંદરમાં મને બિલકુલ સમય નહોતો મળતો, મને ઊંઘવા નહોતું મળતું, સમયસર જમવા નહોતું મળતું, ક્યાંય બહાર જવા નહોતું મળતું અને કન્ટિન્યુઅસ 36, 42, 72 કલાક ડ્યુટી કરવાનું થાય, ઇમરજન્સી ડ્યુટી કરવાનું થાય, ત્યારે માનસિક સ્વાસ્થ્ય ખરાબ થતું હતું. તો મને ખબર પડી ગઈ કે મારું જે ટ્રિગર ફેક્ટર છે માનસિક સ્વાસ્થ્ય માટે ઉદાસીનતાનું, એ છે મારી રેસિડેન્સી અને મારું કન્ટિન્યુઅસ વર્ક ઓફ અવર. તો મેં જ્યારે રેસિડેન્સી છોડી, એટલું એક્સ્ટ્રીમ વર્ક વાળું કામકાજ છોડ્યું તો અલ્ટિમેટલી મારી ઉદાસીનતા ગાયબ થઈ ગઈ. એટલે ફેક્ટર તમે જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી ઉદાસીનતાથી દૂર રહેવું બહુ મુશ્કેલ છે. સાહેબ, માનસિક સ્વાસ્થ્યને પોઝિટિવ બનાવતું એક ટર્મ છે સેલ્ફ લવ. ઓકે, તો સમજાવશો આપ સેલ્ફ લવ એટલે શું અને એ કઈ રીતે કરી શકાય? સેલ્ફ લવ બહુ જરૂરી છે. જેમ આપણે પહેલા વાત કરી કે સોલિટ્યુડ, બરોબર, એવી જ રીતે છે તમારો સેલ્ફ લવ. પોતાની જાતને પ્રેમ કરવો, પોતાની જાત માટે થોડો સમય નીકાળવો. અત્યારે ફાસ્ટ મૂવિંગ વર્લ્ડમાં લોકોને બીજા લોકોની વધારે ચિંતા છે, બરોબર. આપણા બાજુવાળો શું કરે છે, ગામવાળા શું કરે છે, સમાજવાળા શું કરે છે, દેશમાં શું ચાલે છે, અમેરિકામાં શું ચાલે છે, ઈરાનમાં શું ચાલે છે, પરંતુ પોતાના મનની અંદર, પોતાના હૃદયમાં શું ચાલે છે એ ક્યારે જાણવાની કોશિશ નથી કરી. સેલ્ફ લવ એટલા માટે જરૂર છે કે જે વસ્તુથી તમને પ્રેમ છે, તમને કરવું ગમે છે, એના માટે સમય નીકાળવો અને એના પાછળ તમે શું શું કરી શકો છો, એકલતા તમને અનુભવ ના થાય એના માટે સેલ્ફ લવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 24 કલાકની અંદર ફક્ત તમે 10 મિનિટ પોતાના માટે નીકાળો. પોતાની જાતને વાતચીત કરો, આંખો બંધ કરીને બેસો કે આજનો આપણો આખો દિવસ કેવો રહ્યો, કઈ કઈ મેં સારી સારી વસ્તુ કરી, કઈ કઈ મેં નેગેટિવ વસ્તુ મેં અપનાવી હતી, નેક્સ્ટ ટાઈમ મારે કઈ વસ્તુ નથી કરવાની,
પોતાના જાતના ડેવલપમેન્ટ માટે હું શું કરી શકું છું, આમાં કઈ રીતે હું સુધારો લાવી શકું છું, લોકોને કઈ રીતે મદદ કરી શકું છું, ફેમિલીમાં કઈ રીતે હું મહત્વની ભૂમિકા ભજવી શકું છું. તો જ્યાં સુધી પોતાની જાતને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે બીજાને પ્રેમ નહીં કરી શકો. જી સર. સાહેબ, આપણે આગળ વાત થઈ, આપણે બી જણાવ્યું 2-3 વખત કે મેન્ટલ હેલ્થની જે લિમિટ્સ છે એ આપણે એક્સપાન્ડ કરવી જોઈએ, તો એ કઈ રીતે કરી શકાય? આપણું મગજ જે છે ને સતત ટ્રેનિંગ માંગે છે, એક એની લિમિટેશન સેટ કરે છે. હંમેશા મગજ છે ને તમને કંટ્રોલ કરે છે, તમે મગજને કંટ્રોલ નથી કરતા. તમને એવું લાગે છે કે તમે મગજને કંટ્રોલ કરો છો, પરંતુ મગજ તમને કંટ્રોલ કરે છે અને રોજ કંટ્રોલ કરે છે 24 કલાક, અને આખી જિંદગી કંટ્રોલ કરે છે. મનને વશ કરવું બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે તો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મન બહુ ચંચળ છે, એ વારંવાર ભાગશે અને ફરી પકડીને લાવ, ફરી ભાગશે ફરી એને પકડીને લાવ. જ્યાં સુધી તમે વારંવાર પકડીને નહીં લાવ ત્યાં સુધી તમે મનને કંટ્રોલ નહીં કરી શકો. તો મનને કંટ્રોલ કેમ કરવું જરૂરી છે? કારણ કે એક એક્ઝામ્પલ લઈએ કે તમારે એક એવું નક્કી કર્યું કે મારે કાલે સવારમાં 6:30 વાગે ઉઠવું છે, મારે જીમમાં જવું છે, મારે રનિંગ કરવી છે, એક્સરસાઇઝ કરવી છે. તો તમારું મન કેવું છે કે તમને સીધું ના નહીં પડે ક્યારે, એ તમને બનાવશે, તમને ઓપ્શન આપશે. તમને શું કહેશે? વાંધો નહીં, 6 વાગે જવું છે ને, તો 6 વાગ્યાનું તમે એલાર્મ મૂકશો ને તો તમે ઉઠશો એટલે મન તમને સડનલી કહેશે વાંધો નહીં 5 મિનિટ સુઈ જઈએ, 10 મિનિટ પછી 6:10 જશું. વળે 6:10 એમ કહેશે અરે વાંધો નહીં, એક કામ કરીએ 6:30 જશું, અમે ઉઠવાનું તો છે જ ને. તમને મન ક્યારે ના નહીં પાડે, એ તમને થોડું ટાળતું રહેશે મન. અને જ્યારે સુધી તમે મનના વશમાં રહેશો ને ત્યાં સુધી તમને મન ક્યારેય છોડશે નહીં. તો મનની ટ્રેનિંગ કરવી જરૂરી છે. તમે એકવાર સ્ટ્રોંગ ડિટર્મિનેશન કર્યું કે ભાઈ મારે સવારે 6 વાગે ઉઠવું જ છે, તો 6 વાગે ઉઠી જ જવાનું. જે કામ કરવું છે એ ટાઈમલી કામ કરી જ લેવાનું. થાક લાગશે, બધું થશે. શરૂઆતમાં તમારે જ્યારે મનને તમે કંટ્રોલ કરવાની કોશિશ કરશો ને તમારા મન ઉપર બહુ વર્કલોડ વધશે, એ મનને બિલકુલ નહીં ગમે. શારીરિક થાક અનુભવશો, માનસિક થાક અનુભવશો. પછી ધીરે ધીરે તમે 20 દિવસ, 21 દિવસ, 30 દિવસ કરશો ને એટલે મનને ખબર પડી જશે કે આ માણસ અમને છોડશે નહીં, અને આ માણસ તો આ જ કામ રોજે રોજ કરે જશે. એટલે મન એ વસ્તુને અપનાવી લેશે, એક્સેપ્ટ કરી લેશે. પછી તમારો રૂટીન વર્કોહોલિકનો ભાગ બની જશે. જી સર, આપણે વાત કરી ઉપરના જે સેગમેન્ટ્સમાં બધા ટોપિક્સ વિશે, તો હવે એક સાર આપી દો અમને શ્રોતાઓને, અંતરનાથ ફેમિલીને, કે સાહેબ જીવનને સ્થિર બનાવવું હોય, આપણે માનસિક સ્વાસ્થ્ય હેલ્ધી રાખવું હોય, બધી રીતે આપણે ખુશ રહેવું હોય, શાંતિથી રહેવું હોય, તો આપણે શું કરવું જોઈએ? જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો તમારે લાઈફને બેલેન્સ કરવું શીખવું બહુ જરૂરી છે. આપણે જોઈએ કે દરેક માણસ જોડે 24 કલાકનો જ સમય છે. એ 24 કલાકના સમયને તમે અલ્ટિમેટલી 3 ભાગની અંદર વેચી અને એને કેવી રીતના બેલેન્સ કરી શકો છો? તો આપણે જોવા જઈએ તો 8 કલાકનો જે સમય છે એ આપણે પોતાના વર્ક પ્રોફેશનલને આપતા હોઈએ છીએ, કોઈ પણ કામગીરી કરતા હોઈએ છીએ, કોઈ પણ નોકરી કરતા હોઈએ કે ધંધો કરતા હોઈએ. 8 કલાક એમને આપવા જરૂરી છે. 8 કલાકનો સમય જે છે એ તમારા ઊંઘ માટે, શારીરિક અને માનસિક રિલેક્સેશન માટે જરૂરી છે. બાકીનો જે 8 કલાક છે એની અંદર પણ તમે સ્પ્લિટ કરી અને એની અંદર 2 કલાક તમને જે મનગમતી પ્રવૃત્તિઓ છે એને આપી શકો છો. 2 કલાકનો જે તમારો સમય છે તમારી પરિવાર, ફેમિલીને આપી શકો છો. 2 કલાકનો જે સમય છે તમારી સોશિયલ લાઈફને આપી શકો છો, અને 2 કલાકનો સમય તમારા મિત્રોને આપી શકો છો. જો તમે આ રીતે લાઈફને બેલેન્સ કરતા શીખી ગયા અને કોઈ પણ પરિસ્થિતિને તમારે સહન કરવું, પરિસ્થિતિને એક્સેપ્ટ કરવી, ઘણું બધું જતું કરવું, ઘણું બધું સ્વીકાર કરવું, અને કોઈ પણ પરિસ્થિતિ ચાહે સુખ હોય કે દુઃખ હોય હંમેશા સતત હસતા રહેવું, કોઈ પણ વસ્તુને પોઝિટિવ લેવું. કારણ કે જો તમે દુઃખી હશો તો પણ એ સમય ક્યારેય આગળ વધવાનો નથી, સુખી હશો તો એ સમય આગળ વધવાનો નથી. તો રોતા રોતા એક્સેપ્ટ કરવાનું જ છે, તો પછી હસીને જ એક્સેપ્ટ કરો ને, તો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. જી સર, આપે અમારા દરેક ક્વેશ્ચનના ખૂબ સરસ જવાબ આપ્યા, અને શ્રોતાઓને, અમારી ફેમિલીના જે અમારા જોડે સબસ્ક્રાઈબર જોડાયેલા છે એમને પણ આ સંદેશ મળશે. સાહેબ, અહીંયા આપણો સેગમેન્ટ પૂર્ણ થાય છે. હવે સર અમારો એક છેલ્લો સેગમેન્ટ બાકી છે, રેપિડ ક્વેશ્ચન્સનો. ઓકે. તો હું આપને સર એક શબ્દ કહીશ અને એના વિશે આપ એક વન લાઇનર આપના મગજમાં જે પણ ત્વરિત આવે એ અમને જણાવવાનું રહેશે. જરૂર, હું પ્રયત્ન કરીશ. તણાવ એટલે? તણાવ એટલે જીવનનો ભાગ, પરંતુ મેનેજ કરવો જરૂરી. ઊંઘ? ઊંઘ એ માનસિક શાંતિ. પ્રેમ? પ્રેમ એ સમજ અને સ્વીકાર. મોબાઈલ?
મોબાઈલ એ આધુનિક યુગનું દૂષણ. ખુશી, ખુશી એ અંતર્નાદ. જિંદગી. જિંદગી એ ઇન્ફિનિટી. ઓકે સાહેબ, અંતરનાદ એટલે? અંતર્નાદ એટલે તમારો અંતરની અંદર એટલે કે મનની અંદર જે પણ તમારા વિચારો છે, જે પણ તમારી ઈચ્છાઓ છે, જે પણ તમારા શોખ છે, જે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં છે, જેને તમે આજ સુધીમાં બીજી પબ્લિક સામે નથી આપી શકતા, તમારા ફેમિલી સામે નથી કહી શકતા, સમાજમાં નથી કહી શકતા, તો એ વસ્તુ તમે અંતર્નાદના જરીએ જોડાવવું જરૂરી છે. જી સર, થેન્ક યુ. એક્સપ્રેસ કરવું જરૂરી છે. થેન્ક યુ સાહેબ, આપે દરેક ક્વેશ્ચનના ખૂબ સરસ જવાબ આપ્યા અને આપ અમારી ચેનલમાં આવ્યા, અમારી સાથે જોડાયા, અમારા અંતર્નાદનો ભાગ બન્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. તો આજે આપણો પોડકાસ્ટ અહીંયા પૂર્ણ થાય છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિચાર, નવા સંવાદ સાથે અને એક નવા મુખ્ય મહેમાન સાથે. આભાર. હર હર મહાદેવ.